સુરતમાં કાળઝાળ ગરમી અને હીટવેવના પ્રકોપ વચ્ચે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે। 1 વર્ષીય માસૂમ બાળકી હિનાનું લૂ લાગવાથી મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। બાળકીની માતા વૈશાલીબેન પવાર ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈ કામ કરી અને ગુજરાન ચલાવે છે અને ગત 26 એપ્રિલના રોજ તેઓ પોતાની દીકરીને લઈને અભિષેક માર્કેટ ખાતે કામ પર ગયા હતા। ત્યાં રમતી વખતે બાળકી અચાનકથી બેભાન થઈ અને ઢળી પડી, જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું। આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર ખુશ્બુબેને જણાવ્યું કે બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણવા મેડિકલ ટીમ તપાસ કરી રહી છે। શહેરમાં વધતી ગરમીને જોતા મનપા એલર્ટ મોડ ઉપર છે અને નાગરિકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરાઈ છે। 1 વર્ષની જે બાળકી છે તેને 2 દિવસથી તાવની કમ્પ્લેન હતી અને અત્યારે આપણે સર્વેલન્સ ટીમ મોકલેલી જ છે। પછી આપણને સાચું કારણ ખબર પડશે અને તેમજ આપણે તમામ લૂ નહીં લાગે તે માટે આપણે બહુ બધી આઈસી પણ કરેલી છે, જેવી કે ઓડીડી બોર્ડ ઉપર, સોશિયલ મીડિયા ઉપર તેમજ મેસેજ પણ કરીએ છીએ। આ ઉપરાંત આપણે લૂ ના લાગે તે માટે બપોરના ટાઈમ પર બહાર ઓછું જવું, તેમજ તીખો તળેલો ખોરાક ઓછો ખાવો, તેમજ તરસ ના લાગે તો પણ પાણી પીવું